નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે બજારમાં આવી રોકેટ તેજી શું છે તેનું કારણ એ પણ જાણીશું આગળ. અને નિફ્ટી 23,600 ને પાર થઈ ગઈ છે, પણ હવે આગળ શું કરવું તેના વિશે પણ તમને માહિતી આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. વિડીયો આપણે ટૂંકો બનાવવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ થોડો કદાચ લાંબો થઈ જાય તો વિડીયો સંપૂર્ણ જોજો, સ્કીપ ન કરતા. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. ભારતીય શેર બજાર માટે 12 જૂન એટલે કે આજનો દિવસ ભારે ધમાકેદાર રહ્યો, જેમાં ચારેય તરફ પ્રચંડ ખરીદીના માહોલ જોવા મળ્યો. મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાના સંકેતો અને ખાસ કરીને અમેરિકા ઈરાન વચ્ચે રાજદ્વારી સમજૂતીની દિશામાં પ્રગતિ થવાના મીડિયા અહેવાલોથી વૈશ્વિક બજારોનો મૂળ સુધર્યો. આ સકારાત્મક અસરોના પગલે ભારતીય બજારના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ શાનદાર રેલી દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં 1695 પોઈન્ટનો તોતિંગ વધારો થયો અને 75,527ની સપાટીએ બંધ આવ્યો, જ્યારે એનએસસીની નિફ્ટી 461 પોઈન્ટ ઉછળી અને 23,622ની મજબૂત સપાટી ઉપર બંધ થવામાં સફળ થઈ. આખા સપ્તાહ દરમિયાન પણ બજારે સારી કમાણી કરાઈ છે, જેમાં સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 1.7% અને નિફ્ટીમાં 1%નો વધારો નોંધાયો છે. આગળ વાત કરીએ તો બજારની તેજીને પાંખો આપવાનું મુખ્ય કામ ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા મોટા ઘટાડાએ કર્યું. બ્રેન્ટ ક્રૂડનો ભાવ લગભગ 5% જેટલો તૂટીને પ્રતિ બેરલ $86.4 થઈ ગયો, જે છેલ્લા 2 મહિનાની નીચી સપાટી છે. ક્રૂડ ઓઇલ સસ્તું થવાથી ભારતની મોંઘવારી અને કરંટ એકાઉન્ટ બેલેન્સની સ્થિતિ ઘણી સુધરે છે, જેના કારણે ભારતીય રૂપિયો પણ મજબૂત થયો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 64 પૈસાની જોરદાર મજબૂતી સાથે $95.11 ઉપર બંધ થયો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ સેક્ટરે બજારને મોટો સપોર્ટ આપ્યો. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 3% જેટલો ઉછળીને 56,815ની સપાટી પર પહોંચી ગયો હતો અને તેના તમામ 14 શેર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા, જેમાં એચડીએફસી બેંક 3.7%, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક 5.60%, આઈડીએફસી ફર્સ્ટ બેંક 5.6%. નિફ્ટીના મુખ્ય શેરોમાં શ્રીરામ ફાઇનાન્સ, એલએનટી, ઇન્ડિગો એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન, બજાજ ફાઇનાન્સ અને ટાઇટન ગેપ ટોપ ગેનર્સ રહ્યા હતા, જ્યારે નેસ્લે ઇન્ડિયા, ઓએનજીસી અને ટેક મહિન્દ્રા જેવા શેરોમાં નરમાઈ જોવા મળી હતી. આ તેજી માત્ર મોટા શેરો પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ બ્રોડર માર્કેટમાં પણ ભારે લેવલી જોવા મળી હતી. નિફ્ટી મિડ કેપ 100માં 2.4% અને નિફ્ટી સ્મોલ કેપ 100માં 2.8%નો મોટો ઉછાળો નોંધાયો હતો. બીએસસી ઉપર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપ એક જ દિવસમાં આશરે 10 લાખ કરોડ વધીને 162 લાખ કરોડ સુધી 162.02 લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી, જે દર્શાવે છે કે રોકાણકારોની સંપત્તિમાં મસમોટો વધારો થયો છે. આ ઉપરાંત આજના દિવસે બજારમાં નવું લિસ્ટિંગ અને કેટલીક ખાસ કંપનીના સ્ટોક પણ ચર્ચામાં રહ્યા હતા. હેક્સાજો ન્યુટ્રિશન શેર બજારમાં શાનદાર પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું હતું, જેની પીએનજી પ્રોફાઇલ તમે સાઇડમાં જોઈ શકો છો. જેમાં આપણે વાત કરીએ તો ₹45 આપેલ ભાવની સામે ₹39.25 ઉપર આનું લિસ્ટિંગ થયું હતું અને ₹50.66 હાઈ લગાવી અને એક વખત બાયર સર્કિટ પણ લગાડી હતી. આ વિડીયોનો આપણે આઈપીઓનો વિડીયો બનાવ્યો હતો અને તેમાં આપણે કહ્યું હતું કે સારાથી મધ્યમ લિસ્ટિંગ ગેઇન નફા માટે જો થોડાક જોખમ લેવાવાળા મિત્રો અરજી કરી શકે, કારણ કે આનું લિસ્ટિંગ ટી ગ્રુપમાં થવાનું હતું અને ઇસ્યુ નાનો હોવાથી એલોટમેન્ટની શક્યતાઓ પણ ઓછી હતી. છતાં પણ જે પણ મિત્રોને એલોટમેન્ટ મળ્યું તેમને સારો નફો થયો. અને આગામી સમયમાં આવતા તમામ આઈપીઓના વિડીયો તમને ખ્યાલ જ છે કે આપણે માર્કેટ બુલેટિનમાં પોસ્ટ કરીએ છીએ. વ્યક્તિગત શેરોની વાત કરીએ તો એનાલિસ્ટના અહેવાલો મુજબ મોતીલાલ ઓસવાલના શેરોમાં યુબીએસ દ્વારા બાય રેટિંગ અને 1150નો ટાર્ગેટ પ્રાઇસ આપતા તેમાં 6%નો મોટો ઉછાળો જોવા મળ્યો, જ્યારે બોસ ઇન્ડિયા પર 4% વધ્યો. એકંદરે ઘટતી વોલેટિલિટી, ઇન્ડિયા વિક્સ 5.8% ડાઉન અને મજબૂત સેક્ટરલ સપોર્ટના કારણે બજારમાં બુલિશ મોમેન્ટમ ખૂબ જ મજબૂત બન્યું. 12 જૂનના રોજ જોવા મળેલી જોરદાર તેજી બાદ હવે રોકાણકારોની નજર સોમવારે 15 જૂનના ટ્રેડિંગ સેશન ઉપર છે. બજારના નિષ્ણાંતોના મતે આગામી સમયમાં માર્કેટની દિશાનો મોટો આધાર અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી રાજદ્વારી સમજૂતીના અપડેટ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવો ઉપર રહેશે. જો મધ્ય પૂર્વમાં તણાવ વધુ હળવો થશે અને ક્રૂડ ઓઇલના ભાવ હજી નીચલા સ્તરે જશે તો બજારમાં આ તેજી હજી વધુ આગળ વધશે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ભારત માટે ચાલુ વર્ષ પડકારજનક રહ્યું છે. ભારતીય અર્થતંત્રએ પહેલા અમેરિકાના ટેરિફની અસરોનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ એનર્જી ક્રાઇસિસના આંચકા બેઠા. જોકે હાલમાં બંને મોરચે સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. તેમ છતાં અર્થતંત્ર હજી પણ મોંઘવારીનું દબાણ, નબળું ચોમાસું અને વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે આર્થિક ગ્રોથ ધીમો પડવા જેવા પડકારોનું સામનો કરી રહ્યું છે. 15 જૂનના આઉટલુક માટે સૌથી મહત્વનું પરિબળ છે અમેરિકી સેન્ટ્રલ બેંક એટલે કે ફેડરલ રિઝર્વની આગામી બેઠક અને તેની નવી પોલિસીની દિશા. યુએસએફડીના નવા ચેરમેન હેઠળ નવી નીતિઓ કઈ તરફ જાય છે તેના ઉપર આખા વિશ્વના બજારોની નજર રહેશે. હાલમાં અમેરિકામાં બોન્ડ યીલ્ડ ઊંચા સ્તરે છે, લેબર માર્કેટ મજબૂત છે અને મોંઘવારી પણ અટકેલી છે. આ સ્થિતિ જોતા ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં આક્રમક રીતે ઘટાડો કરે તેવી શક્યતા ઓછી છે, જે બજાર માટે આગામી સમયમાં એક મોટો પડકાર બની શકે છે. આ તમામ વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય શેર બજાર માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ડોમેસ્ટિક લિક્વિડિટી એટલે કે સ્થાનિક રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થઈ રહેલું સતત રોકાણ. જ્યારે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો બજારમાં વેચવાલી કરે છે, ત્યારે સ્થાનિક રોકાણકારો નાણું બજારને તૂટતું બચાવવા માટે મજબૂત ઢાલ તરીકે
કામ કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય ઇક્વિટી માર્કેટ હાલ લાંબા ગાળાના કોન્સોલિડેટના છેલ્લા તબક્કામાં છે, જ્યાં નબળા વૈશ્વિક હાથોમાંથી શેરની માલિકી મજબૂત ભારતીય રોકાણકારોના હાથોમાં જઈ રહી છે. આગામી સમયમાં જો વિદેશી રોકાણકારોની વેચવાલી ધીમી પડે અથવા યુએસ ફેડના વ્યાજ દર અંગેની સ્થિતિ વધુ સ્પષ્ટ થાય તો સેકન્ડરી માર્કેટમાં રહેલું સ્થાનિક ભંડોળ બજારમાં એક મોટો અને વ્યાપક બ્રેકઆઉટ એટલે કે તેજીનો નવો દોર લાવી શકે છે. 12 જૂનના રોજ આવેલી તેજીમાં માત્ર બેન્કિંગ જ નહીં પરંતુ ફાઇનાન્શિયલ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્સ અને રિયલ એસ્ટેટ જેવા તમામ સેક્ટરોએ ભાગ લીધો હતો, જે બજારની આંતરિક મજબૂતી દર્શાવે છે. 15 જૂન માટે રોકાણકારોએ શું કરવું? તો શોર્ટ ટર્મ ટ્રેડર્સે ગ્લોબલ માર્કેટના સંકેતો અને ક્રૂડ ઓઇલના ભાવો ઉપર નજર રાખવી. બજારમાં કોઈ પણ મોટો ઘટાડો આવે તો લાંબા ગાળે રોકાણકારો માટે તે સારા ક્વોલિટી શેરોમાં ખરીદી કરવાની ઉત્તમ તક બની શકે છે, જે આજે પણ તમે જોયું. કારણ કે ભારતનો સ્થાનિક અર્થતંત્ર વૈશ્વિક આંચકાઓ સામે મજબૂતીથી ટકી રહ્યું છે. અગાઉ જ્યારે ઘટાડો ત્યારે તમે કોઈ પણ ક્વોલિટી સ્ટોકમાં રોકાણ કર્યું હશે તો આજે તમે જોયું કે તેનું પરફોર્મન્સ કેવું રહ્યું. તો મિત્રો, માર્કેટ બુલેટિન આજના ખાસ અપડેટમાં બસ આટલું જ. 15 જૂનના રોજ બજારની ઓપનિંગ કેવી રહેશે અને વૈશ્વિક માર્કેટના કેવા સંકેતો આવે છે તેના પડેપડના અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. જો તમને માહિતી ગમી હોય તો બજારના આવા સચોટ વિશ્લેષણ રોજ જોવા માંગતા હો તો આપણી ચેનલને અત્યારે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકોન પ્રેસ કરી દેજો. અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું હોય તેમાં પણ કરી લેજો. અને ખાસ નોંધજો કે આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલી તમામ વિગતો અને વિશ્લેષણ માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે જ છે. કોઈ પણ પ્રકારની શેર ખરીદવા કે વેચવાની સત્તાવાર સલાહ કે ટીપ નથી. શેર બજારમાં રોકાણ કરવું નાણાકીય જોખમ અને આધીન છે, તેથી બજારમાં કોઈ પણ નાનું કે મોટું રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. કોઈ પણ નફા કે નુકસાન માટે આ ચેનલ કે અમે જવાબદાર રહેશું નહીં. તો આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહેજો. આભાર.